દાહોદ મનરેગા કૌભાંડ જે સામે આવ્યું, જેમાં 71 કરોડનો ભ્રષ્ટાચાર સામે આવ્યો, કૌભાંડ સામે આવ્યો અને એમાં જે મંત્રી બચુ ખાબડ છે તેમના બંને જે દીકરા છે તેમની ધરપકડ કરવામાં આવી। ત્યાર પછી જ્યારે સવાલ થતો હતો કે ખાલી દાહોદની અંદર જ આ કૌભાંડ થયું છે કે કેમ, અને એના પછી ધીમે ધીમે નેતાઓ સામે આવવા લાગ્યા, સાંસદો સામે આવવા લાગ્યા અને કહેવા લાગ્યા કે અમારા જિલ્લામાં પણ ભ્રષ્ટાચાર થયો છે। કારણ કે આપણે જોયું હતું કે જે રીતે નર્મદાની અંદર પણ કૌભાંડ થયો હતો અને ખાસ ચૈતર વસાવા આમ આદમી પાર્ટીના દેડિયાપાડાના ધારાસભ્ય છે, તેમણે પોતાના બધા જ પુરાવા સાથે રાખી અને કહ્યું હતું કે અહીંયા જે કૌભાંડ થયો છે તેમના તાર છેક વેરાવળ સુધી પહોંચ્યા છે। પણ હવે આ બધાની વચ્ચે સામે આવ્યા છે સાંસદ મનસુખ વસાવા। તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે ભરૂચ જિલ્લામાં પણ મનરેગા કૌભાંડ થયો છે અને એમાં પણ તપાસ થવી જોઈએ। અને અહીંયા તો ખાસ કરીને જે નાના મળતિયાઓ છે ત્યાંથી લઈ અને મોટા નેતાઓ સુધી, મંત્રીઓ સુધી આમાં હાથ છે, એટલે તપાસ થવી જોઈએ। એટલે ક્યાંક જે મનસુખ વસાવા છે તેમણે એવું પણ કહી દીધું છે કે અહીંયા અધિકારીઓનો પણ ભ્રષ્ટાચારમાં હાથ છે, નેતાઓનો પણ હાથ છે અને સૌથી પહેલા તપાસ પણ થવી જોઈએ। કારણ કે જે રીતે કૌભાંડ સામે આવે છે, ભ્રષ્ટાચાર સામે આવે છે અને જે રીતે યોજના બનાવવામાં આવે છે એમનું જે સારી રીતે અમલીકરણ નથી થતું, તેમના કારણે જે પણ જિલ્લાને જે યોજના આપવાની હોય છે, જે યોજના અમલમાં મૂકવાની હોય છે તે સારી રીતે નથી અમલમાં મૂકવામાં આવતી, એટલે લોકો છે તેમનો સારી રીતે સદુપયોગ નથી કરી શકતા। એટલે સવાલ પણ અહીંયા એ થયો છે કે ભરૂચ જિલ્લામાં પણ હવે કૌભાંડ છે તે ક્યાંક મનરેગામાં થયો છે। કારણ કે થોડા સમય પહેલા પણ આપણે સાંભળ્યું હતું, મનસુખ વસાવાએ જાહેર મંચ ઉપરથી કહી દીધું હતું કે રોડ રસ્તા જે કાચા પાકા બનાવવામાં આવે છે ક્યાંક એમાં પણ કૌભાંડ છે। આપણે તો ભાજપમાં છીએ, સત્તા આપણી પાસે છે, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત આપણી પાસે છે, તેમ છતાં પાકા રોડ રસ્તા નથી બનતા, ત્યારે સવાલ થયો હતો। પણ આજે મનસુખ વસાવાએ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે અધિકારીઓથી લઈ મંત્રીઓનો પણ આ કૌભાંડમાં હાથ છે, એટલે અહીંયા તપાસ થવી જોઈએ।